ડીસા ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹2.40 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં મંત્રીએ આધુનિક સુવિધાઓ સાથે ગામડાઓના સર્વાંગી વિકાસ અને સ્માર્ટ આંગણવાડીઓ પર વિશેષ ભાર મૂક્યો હતો। બનાસકાંઠાના મહત્વના વેપારી મથક ડીસામાં વિકાસની વધુ એકલગી ઉમેરાઈ છે। રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલા ₹2.40 કરોડના બજેટમાંથી માત્ર 2 વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર થયેલા આધુનિક તાલુકા પંચાયત ભવનનું આજે વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે અને નાયબ કલેક્ટર ડોક્ટર કિશનદાન ગઢવી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। લોકાર્પણ બાદ ભવનનું નિરીક્ષણ કરતા મંત્રીએ તેની સુંદરતાના વખાણ કર્યા હતા, પરંતુ સાથે જ તેમણે એક મહત્વની ટકોર પણ કરી હતી કે ભવન જેટલું સુંદર છે તેની સ્વચ્છતા જાળવવી એટલી જ જરૂરી છે। મંત્રીએ સૂચન કર્યું કે પ્રાંગણમાં લોખંડના શેડ બનાવવાને બદલે વધુમાં વધુ વૃક્ષો વાવીને સમગ્ર વિસ્તારને હરિયાળો બનાવવો જોઈએ। મંત્રીના મતે વન વિભાગ અને પ્રશાસને સાથે મળીને આ સંકુલને એક આદર્શ અને પ્રકૃતિ પ્રેમી સરકારી કચેરી તરીકે વિકસાવવી જોઈએ, જેથી અહીં આવતા અરજદારોને પણ સુખદ અનુભવ થાય। 3 દિવસ પહેલા ડીસાવાળા પેનિક થઈ ગયા। મને ખબર છે કે 3 દિવસ પહેલા પેટ્રોલ પંપ ઉપર ડીસામાં જે પેટ્રોલ પંપની કેપેસિટી 5000 લીટર પેટ્રોલ વેચવાની હતી, ત્યાં આગળ 15000 લીટરની ડિમાન્ડ ચાલુ થઈ। જે ડીસા શહેરનું ગેસ સ્ટેશન 500 બોટલ આપતું હતું રોજ, એનો જે વપરાશ હતો એની જગ્યાએ 1200 બોટલ ચાલુ થયું, કેટલાક વિરોધી લોકોની અફવાઓના લીધે, અને 24 કલાકમાં બધું ઓટોમેટિક સોલ્વ થઈ ગયું। જ્યારે કેન્દ્ર સરકાર, આપણા મોદી સાહેબ જો આટલી આપણી ચિંતા કરતા હોય, આપણી ગુજરાત સરકાર આપણી આટલી ચિંતા કરતા હોય, આપણા પોતાના મંત્રી સાહેબ જ્યારે અહીંયા બેઠા હોય તોય જો ડીસાવાળા ડરે તો પછી આપણા કિસ્મત વિડીયો સાહેબ। એટલે ઘણી વખત આ પણ આપણા ફરજનો એક ભાગ છે। કાર્યક્રમને સંબોધતા મંત્રી પ્રવીણભાઈ માળીએ ગામડાઓના બદલાતા સ્વરૂપ વિશે વાત કરી હતી। તેમણે સ્પષ્ટ કર્યું કે હવે માત્ર રસ્તા કે સીસી રોડ બનાવવા પૂરતું નથી, પરંતુ હવે ગામડાઓમાં સિંચાઈ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય અને સફાઈ જેવી પાયાની સુવિધાઓ પર વધુ ધ્યાન આપવું પડશે। તેમણે પાણીના સંરક્ષણ માટે સોક કૂવા બનાવવાની સલાહ આપી હતી, જેથી જમીનમાં પાણી ઉતરે અને પાણીનો બગાડ અટકે। આ ઉપરાંત તેમણે આંગણવાડીઓને પણ સ્માર્ટ બનાવવાની મહત્વની જાહેરાત કરી હતી। આજ રોજ ડીસા તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેની અંદર સૌ ડીસા તાલુકાના આગેવાનો, ભાઈઓ બહેનો, ચૂંટાયેલા જે કોઈ સભ્યો હતા તે લોકો અને સાથે તમામ પક્ષમાંથી આવેલા સૌ કાર્યકર્તા મિત્રો એકત્રિત થઈને આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજના પ્રસંગે ખાસ કરીને ડીસાના લોકોએ, એટલે જેટલા પણ સરપંચશ્રીઓ છે તેમને પણ એક નિર્ધાર કર્યો છે કે આવનારા સમયમાં આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી જેવી બનાવી તેવો પણ સંકલ્પ કર્યો છે। તે સહમત થયા છે। આવનારા સમયની અંદર સ્માર્ટ આંગણવાડી થાય। શિક્ષણ, આરોગ્ય, રમતગમત એના ઉપર ભાર મૂકવા માટે પણ સૌ લોકો ભેગા મળીને નક્કી કરેલું છે। ડીસામાં આ નવું ભવન માત્ર એક સરકારી કચેરી નહીં, પણ ગ્રામીણ વિકાસનું કેન્દ્ર બની રહેશે। મંત્રી દ્વારા કરવામાં આવેલી સ્માર્ટ આંગણવાડીઓની જાહેરાત અને પર્યાવરણ જાળવણીની અપીલ સૂચવે છે કે સરકાર હવે આધુનિકતાની સાથે સાથે ટકાઉ વિકાસ તરફ આગળ વધી રહી છે। આ લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહેલા સરપંચો અને કર્મચારીઓએ નવા ભવનના નિર્માણને વધાવ્યું હતું।